Lordship, I have an instruction to appear behalf of respondent. I want to sort an adjournment for filing the reply. मतलब પોલીસ ની સામે જ તે છે ને Please, હા? advocate is here. Or respondent are continuous torturing. હા ચલો લખો હજુ બી ટોર્ચર કરે છે Today morning, તારને હું જેલમાં નાખી દઈશ હા? યાદ રાખ. Lordship, or respondent are તારને placed જેલમાં નાખી દઈશ. Lordship, for that I want to file reply because સાહેબ જે લેન્ડ ની વાત કરે છે ને અને જેટલા રિસ્પોન્ડેન્ટ જોડ્યા છે ને એ બધાએ તો ઓલરેડી એ લેન્ડ સોલ્ડ આઉટ કરી નાખી છે સર. No, અને it's sir, not landlordship. આ તો જમીનનો વાત જ છે No, ના no. સર એટલે એમનું જે તો જમીનનો નથી ભાઈ સાહેબ એમનું જે ડિસ્પ્યુટ છે કે મારે ત્યાં જવાનો જે પ્રશ્ન છે સાહેબ અમે લોકો ત્યાં રહેતા જ નથી. અમે લોકો એ લોકલ ગામના છીએ જ નહીં સાહેબ બધા મહેસાણા રહે છે અને અમદાવાદ રહે છે તો સાહેબ આ પ્રશ્ન છે જ નહીં. અમદાવાદ રહે છે બિલકુલ સાહેબ હું સાહેબ રેકોર્ડ ઉપર મૂકીશ આ બધી વસ્તુ મહેસાણા અમદાવાદ રહે છે બધા અને સાહેબ બધાની એજ 70+ છે. ત્યાં પૂરા ગામમાં જ રહે છે આ લોકો ત્યાં આગળ જ આ લોકો મને હેરાન પરેશાન કરે છે આ લોકો. ગામમાં રહે છે ગામમાં જ રહે છે. સાહેબ બધા 70+, ઓલમોસ્ટ 70% લોકો 70+ છે. 70+ Or સાહેબ, respondent are present, lordship. The morning. 70+ આ બધા છે ને ગામના બધા મોટા સાહેબ, ગામ- વિસ્તાર કહેવાય આ બધા SC ST ઓને કેવી રીતે એ લોકો હેરાન સાહેબ, કરે for- સ્ત્રીઓને હેરાન કરે વી નો ઇન્ચ એન્ડ એવરી ફેમિલી સાહેબ હું વિલેજ આ ગામડામાં શું ચાલે છે ને એ બધું કોર્ટને ખબર સાહેબ છે એટલા માટે જ હું રેકોર્ડ ઉપર મૂકવા લાવો માંગુ ને. છું કે ચાલો, પ્રેઝન્ટ બતાવો. રિસ્પોન્ડન્ટ ચાલો, સાહેબ લાવો. ત્યાં રોજનું રહેતા જ નથી. રોજનું બધું લાવો જી, સાહેબ. સ્ટેઇંગ હિયર ઇન ધીસ વિલેજ વિજાપુરડાના ના, નથી સાહેબ. રહેતા પૂછો સાહેબ રિસ્પોન્ડન્ટ નંબર 1 ક્યાં રહે છે રિસ્પોન્ડન્ટ નંબર 2 ક્યાં રહે છે સાહેબ હું બધું બધા? રેકોર્ડ ઉપર ત્યાં મૂકીશ. પૂરા રહે છે અપડાઉન કરે છે એ લોકો. સાહેબ અપડાઉન હેરાન નથી. કરવા માટે મને સ્પેશિયલ ત્યાં ખેતરમાં જ આવે છે આ લોકો બધા. ખેતર એ લોકોનું છે ખેતર હેરાન કરવા નથી, સાહેબ. ગામમાં રહે છે અને ખેતરમાં હેરાન કરવા આવે છે. એમ નહીં પણ ખેતર એ લોકોનું છે આ ગામમાં બાજુ મારા ખેતરની બાજુ ના, એ વાત તો છે. સાહેબ હું તમને એટલે જ કહું છું કે હું રેકોર્ડ ઉપર મૂકીશ મેં ઓલરેડી સોલ્ડ આઉટ કરી નાખ્યા છે એ ખેતર એટલે ત્યાં જવાનો પ્રશ્ન જ નથી સાહેબ બધાએ વેચી બધા જ સાહેબ હું સાહેબ એ બધા દસ્તાવેજ રેકોર્ડ ઉપર મૂકીશ સાહેબ કાઢ્યા. મને નથી ખબર. એ લોકો બધા વેચી કેટલી કાઢે, મને આવે નથી છે? ખબર. રેકોર્ડ સાહેબ એવું કહે છે હેરાન કરવા માટે આવે છે આજ સવારે ટુડે મોર્નિંગ both 2% are coming, lordship. કોણ આવેલું સવારના ચલો કોણ આવેલું તમારી પાસે બોલાવો. બોલાવો અહીંયા કોણ આવેલું તમારી પાસે સવારના કોણ હતા? If બોલાવો today not તમે બોલાવો કોણ આવેલો સાહેબ કોઈ ઉભા રહો કોણ આવેલું બે જણ આમાંથી મારા નાના ભાઈ જોયું હતું સાહેબ હું તો ના બેઠો 5:30 વાગે આ ભાઈ નાને જ જોયું હતું. નાના ભાઈ જો તો કેમ કે કોણ આવેલું કોણ આવ્યું? કોણ આવેલું સવારના મયુર પટેલ અને અશોક પટેલ. બસ આવો મયુર પટેલ ને અશોક પટેલ આવો ચલો હા મયુર પટેલ અશોક પટેલ કોણ આવો તમે ગયેલા આજે ના. હા ના પાડે છે તો સવારે મેડમ શિયાળનો વોઇસ કાઢી અને ચાર્જર ઓઢીને આવા લોકોનો વિડીયો કેવી રીતે ઉતારો અને રાત્રે શું ચાદર ઓઢીને આવે આ બે રોજ દારૂ પીને ધમાલ કરે છે. રોજ ત્યાં જ આવે આ રાત્રે તો દિવસ તમે વિડીયો નથી ઉતારી શકતા રાત્રે 10 વાગે કોઈ Till today not electricity in a house, lordship. 2020 થી અત્યાર સુધી ઘરમાં લાઇટ પણ નથી આપી. અને લાઇટે નહીં આવવા દે. તો તમે જીબી વાળા આમાં કેસ કરીને મૂકો ને એને કેમ તમને લાઈટ નથી આપવા દેતા થ્રી પેજ મેડમ લાયા છે પણ સિંગલ પેજ જે વ્યક્તિને અમે બોલાવીએ ને આ લોકો એને પછી આવતો જ નથી કે આમાંથી કામવાળા લોકો ના પાડાય. નથી કહેલા તમે ના નથી. એમ તમને લાઈટ ડિટેક્ટર ટેસ્ટમાં મોકલી દઈશ હો બધાને મેં કેમ ને? નથી ગયા ગામડામાં તમારું જમીન નથી ત્યાં ના, ત્યાં જમીન બિલકુલ નથી તમે ક્યાં રહો છો બધા આવી ગઈ છે. હું ગામમાં. ગામમાં રહે છે ને વેરી ગુડ જાઓ સાહેબ બહુ બહુ ઉતાવળે કહેતા ના કરે. સાહેબ બે મિનિટ રેકોર્ડ ઉપર મૂકીશ સાહેબ તો 2 મિનિટ ગામમાં જ રહો છો ને ચલો તમે આ બાજુ આવો તમે ગામમાં રહો છો લો ગામમાં જ રહો. સાહેબ ચલો બાકીના બધાને બોલાવો સાહેબ- ચલો પ્લીઝ બાકીના બધાને બોલાવો ચલો ચલો કોણ છે બાકીના બધા આવી જાઓ છો આ બાજુ આવો આ ગામમાં રહે છે આવી ગયું રેકોર્ડ ઉપર તમે બોલતા નહીં વચ્ચે વકીલ તરીકે વકીલાત નહીં કરવાની આપણે જે વસ્તુ સોલ્વ કરવાનું છે ને તે આ છે ચલો એક એક નું નામ બોલો તો આ બાજુ આવો નામ બોલો
કાશીરામભાઈ, ચલો ક્યાં રહો છો તમે? અમદાવાદ રહો છો? હા, ચલો તમે હું બરાબર કરીશ હો. આ મેટરમાં કોઈને નહીં છોડું, યાદ રાખજો. તમારું નામ બોલો. મણીલાલ. ક્યાં રહો છો તમે? બંને જગ્યાએ રહો છો ને? વેરી ગુડ. સી વિજાપુર આવી ગયું. માણસોનું આ બધા ગામડામાં શું કરે છે ને, વી નો ઓલ ધીસ. અમારી પાસે તો રોજ મેટર આવે ને. ચલો તમે આ બાજુ આવો. શું નામ છે તમારું? રમેશભાઈ શંકરલાલ. હા, રમેશભાઈ શંકરલાલ. રમેશ શંકર. ક્યાં રહો છો? મહેસાણા. મહેસાણા રહો છો? હા? બધા ભેગા થઈને આયા તેને કેવું દેખાય છે? ચલો તમારે વિજાપુરમાં જમીન નથી કોના? તમારે? અરે સન છે જો સી ઇઝ ધેર. જમીન તો કરીને દાદા થોડી સોલ્ડ આઉટ વખત કરી ચાલો બસ નાખી છે. અત્યારે ને વેચાણ કરી દીધી. વેચાણ એ કરી તો પછી આપણે જાણશું ને વેચાણ કરી દીધી ને શું કર્યું તે. રાજેન્દ્ર હા, રાજેન્દ્ર કુમાર ચલાવ. રાજેશ એટલે ચેલાભાઈ. ક્યાં રહો છો તમે? કયું શું ગામમાં? વિજાપુર. સી એક જણનું લઈને તમે બેઠા. બુધારભાઈ બોલો. ક્યાં રહો છો? લો there it is. ઠાકોર. ઠાકોર વડાજી. ક્યાં રહો છો? મણિપુરા. તો એ વિજાપુરમાં જમીન નથી? હા, તો પણ યુ આર there, so that means he is not writing randomly, some connection is there. ચલો તમારું બોલો. હા, દિનેશ ક્યાં રહો છો? દિનેશભાઈ વિજાપુરા. બધા તો ત્યાં જ રહે છે. આ મયુરભાઈ ક્યાં ગયો? મયુરભાઈ વિજાપુરા. સી ઓલ લાયર્સ. આ સોમાભાઈ કોણ? હા, એ ક્યાં રહે છે? લીમડી રહે છે. લીમડી ગામે ગામે ગાડી મળી. ચલો હસમુખભાઈ, તમે વિજાપુર રહો છો? દેર ઓલ આર ફ્રોમ વિજાપુર ભાઈ. ચલો બધી વાત ખોટી પડે છે. બોલો તમે હવે. યુ સિટ ડાઉન. આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર યુ. સિટ. શું કરવાનું છે બોલો? બધાને જેલમાં નાખવું કે? બધાને જીવવાનો અધિકાર છે. ગામમાં એસસી વાળો હોય, એસટી વાળો હોય કે બીજા સ્ત્રીઓ હોય, બાળક હોય, બધાને જીવવાનો અધિકાર જેમ તમને છે તેમ. તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે, પાણી આવે, ખોરાક આવે ને તેમ બધા આખી દુનિયામાં જેટલો જીવ હોય ને બધાને ખાવાનો અધિકાર. તમે બધા પટેલ છો ને? બધા પટેલ કોમ્યુનિટીમાં જન્મ લીધો એટલે માની નહીં લેવાય તો આપણે જન્મ ત્યાં થયો. તમારો જન્મ એસસી એસટી માં થયો તો તમને બી આવી જ ભોગવવું પડતે. શું કરતે બોલો? બોલો આપણો વાત છે કે લોકો એ કોમ્યુનિટીમાં થયા? શરમ કરો. આપણે તો વડીલ થઈને સુધારવાનું હોય સમાજ. એક માણસ થઈને બે ભાઈઓ થઈને તમારી સામે જજુમે છે. આટલી બધી દાદાગીરી. કરો ને. હેરાન થવું હોય તો તમને લોકોને ન ગમતું હોય તો બહાર નીકળી જાઓ. ગામમાંથી બહાર નીકળી જાઓ. નથી ગમતું તો રહેવાનું. આ કાયદાની અંદર જયારે આ બંધારણ બનાવ્યું ને ત્યારે આ તમારા લોકોના લીધે આ બંધારણમાં અનટચેબિલિટી દૂર કરવાનું અંદર જોગવાઈ કરવામાં આવી. કારણ કે તમે લોકો જે માલિતુજાર લોકો છે ને તેના કારણે થયું છે. કરો ને. તમને ત્રાસ આપવો હોય તો તમારા ઘરના પૈરા છે, છોકરાઓ છે, એને ત્રાસ આપો તમારી માનસિકતા હોય તો. હેરાન કરો તમારા બૈરી છોકરાઓને. કરો તમારી માનસિકતા એવી હોય તો. બધા ભેગા મળીને એક માણસને હેરાન કરવાનું. આઈ એમ ગોઈંગ ટુ પુટ ઓલ ધીસ બિહાઇન્ડ બાર્સ. હું તમને બધાને જેલમાં મૂકીશ. છોડવાનું નથી. એક માણસ વકીલ થઈને એને દોડવું પડે છે અહીંયા સુધી. ચલો તમારી આ ઇલેક્ટ્રિસિટી કોણ અટકાવે છે? બધા ના પાડે છે. બધા સાહેબો થઈ ગયા. કેમ? તમને કઈ સત્તા ના પાડવાની ભાઈ?
તમને કઈ સત્તા પર પહોંચે છે બોલો? તમે કોણ છો બધા? મિનિસ્ટર છો? નહીં ફાવતું હોય ને તો તમારા વકીલ કહે તમે બહાર નીકળી જાઓ, કે તમે બધા બહાર જ રહો છો, તમે બહાર જ નીકળી જાઓ, બધા રહેવા દો અમને આરામથી ગામડામાં. શરમ આવી જોઈએ, શરમ. કે આ કેટલા વર્ષ થઈ ગયા? 78 years ઓફ 78 વર્ષ થઈ ગયા આપણે આઝાદી ને. આજે પણ તમે એ જ માનસિકતામાં છો? સુધરવું નથી. પાણીની બી વ્યવસ્થા નથી ને, કલેક્ટર સાહેબને અરજી આપશે. આ કરાવો, અને જો ન આપે ને તમને લાઇટ અને પાણી નહીં આપે તો કલેક્ટરને પણ આમાં જોડી દો. અરજી લેખિત આપીશ. બસ આજે તમે નો દેટ યુ ડુ એઝ અ લોયર યુ ડુ. ન કરે ને તો કલેક્ટરને બી આમાં જોડી દો. હું જોઉં છું કે કેમ પાણી નહીં અપાય ને બધું. આપણે નહીં ખબર તો લાફા મારે. લાફા મારે છે? હા. કોણ મારે છે? અંધારામાં એને પકડી મારશે. વેરી ગુડ. કરો ને, ઘરમાં તમારા બૈરાઓ છે ને એની જોડે એવું કરો. જા, તમને કોઈ અટકાવે નહીં. સાહેબ, પોલીસને વાત કરી એટલે પોલીસ કે તમે વિડીયો પાડી લાવો અમારા પાસે. હવે પોલીસ વિડીયો પાડે આ બધા માટે? આ પોલીસની સામે થઈ જાય એવા છે આ બધા. હે કઈ શરમ બોલો? તમને કઈ છે શરમ? આજે એફઆર પોલીસ આવી, હું કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારી દલીલ ચાલતી, મને ફોન કરે છે તું અહીં ચાલના એફઆર. હા, એ પોલીસ બી તમને ત્યાંથી કોર્ટમાંથી જ બોલાવે. વેરી ગુડ. પોલીસ વિડીયો ઉતારે. વિડીયો તમારો ઉતારે પોલીસ. ત્યાં ચલો, આ એટ્રોસિટીની ફરિયાદ ભૂલો પટો હમણાં જ લખાવી દઉં. તો તમને બધાને જેલમાં સાહેબ ખાલી એક ભાઈ, કામ નથી. મારે સાહેબ રેકોર્ડ ઉપર તમે ખાલી- તમે બોલ્યા એ જુઠ્ઠું પડ્યું ને. ના સાહેબ, હું તમે બધાને બોલ્યા આધાર Please, કાર્ડ as a lawyer, તું જુઠ્ઠું બોલી. મેં એટલે જ વેરીફાઈ કરી ના નાખ્યું. સાહેબ, આના અરે, માટે સદમ, સાહેબ, લખો. આનામાંથી સાહેબ Wait a minute. All લખો, બધાનું લખાવું છું. Learned advocate. તમારું નામ શું છે? Miss જેમિન પટેલ. Jamin Patel proposes to file a wakalatnama. She says that all the respondents are not staying in village Bijapur. Lakho. The court. All respondent number 2 to except કોણ હાજર નથી છું? કોણ આવ્યું નથી? હ? આજે હાજર કોણ નથી? સોમાભાઈ. Except number 8. All the respondent number 2 to 11 are present before this court. This court had inquired from each of the respondents personally about their place of residence. Number 2, Ramesh, બધા નામ લખજો. Patel Rameshbhai Shankarbai stated that he is staying at Mehsana as well as Vijapur. Number 3, Rajeshbhai alias Raju Chelabai stated of staying at Vijapur. No, Rajesh 3, 4, 5, 6, 7 stated that they are staying at Vijapur. બરાબર. પછી નંબર 9 પેલો વિજાપુર અને મહેસાણા છે ને એ નંબર 2 અને નંબર 9 બે જણ. And number 10 says that he is staying at Ahmedabad. 11 કોણ છે? ઠાકોર વડાજી. હા? વડાજી ઠાકોર વડાજી. મણિપુર. Where is he staying? મણિપુર. મણિપુર એટલે ક્યાં આવ્યું? વિજાપુર ડા જોશી. બાજુમાં જ. Please. Staying at the adjoining village of Vijapur, that is Manipur, number 11. ચાલો હવે તમે લખીને લાવજો. જોશી, વિજાપુર ડા, not વિજાપુર. વિજાપુર ડા. વિજાપુરડા પેજ તમારું અંદર એડ્રેસ લખેલું છે કે Please. વિજાપુરડા બરાબર. ડા લખી નાખજો. હવે લખીને લાવો. આઈ હેવ વેરીફાઈડ ફ્રોમ તે. હવે તમે મને જુઠ્ઠી પાડો. ચલો મને જુઠ્ઠા પાડજો ને. બહુ અવાજ કરીને નહીં બોલવાનું. આ બધી વસ્તુ સેન્સિટિવ છે. ચાલો. એગ્રી છું સાહેબ. Being a lawyer, you should also take that responsibility.
કે સમાજના લોકો આવી રીતે જે વર્તન કરે છે ને, આ એટ્રોસિટી, 2 મિનિટ, આ જે એટ્રોસિટી છે ને, આ જ સમાજમાં સ્ત્રીઓની સામે, બાળકોની સામે, SC/ST ની સામે આ જે થાય છે ને, એટલા જોગવાઈ કરવી પડે છે બંધારણમાં. બાકી આ બધી જરૂર નથી. આ દેશમાં આ બધા જોગવાઈની જરૂર નહીં પડી. આ બધા માણસોના કારણે આ બધી જોગવાઈ કરવી પડી. યુ શટ અપ. મને ગુસ્સો નહીં કરાવો પ્લીઝ. તમે જે લખવું હોય તે લખી લાવજો, પણ ખોટી વસ્તુઓ નહીં બોલવાની. ના, ખોટું છો. મેં વેરીફાઈ કર્યું ને. This is the thing which I don't like of a lawyer. ખોટી રીતે શું કામ ડિફેન્ડ કરો છો? જે વસ્તુ છે જ નહીં રેકોર્ડ ઉપર. આ બધાને જેલમાં નાખશે નહીં ને ત્યાં સુધી સમાજ નથી સુધરવાનો. પોલીસ બી ડરે છે આ બધાથી, એટલે પોલીસ કઈ કરતી નથી. લોયર, બિંગ લોયર, એક વકીલ તરીકે એ નથી કઈ કરાવી શકતો, એ મોટા મોટી વાત થઈ ગઈ. એક લોયર એની FIR નથી પડાવી શકતો. સાહેબ ધમકી આપે છે, ગયા તું કોઈ પણ પોલીસ સ્ટેશને જા, કોઈ પોલીસ અમારી કમ્પ્લેન નહીં લે. ના લઈને હું હવે કરાવીશ ને, હું પોલીસ ને દોડાવીશ. અમારી પાસે બંધારણીય સત્તા છે, તમને ખબર છે ને? વકીલને ખબર છે કે અહીંયા શું તો થશે. લોયર could not protect himself. આનાથી વિશેષ શું આવે? એક વકીલ પોતાની જાતને બચાવી નથી શકતો. ચલો, આમાં પોલીસ કોણ છે? લેટ લખો નેક્સ્ટ લેટ પોલીસ કઈ જગ્યાની ભાઈ? કઈ છે પોલીસ સ્ટેશન? મોટેરા. મોટેરા પોલીસ સ્ટેશન. Let the PI of the But he is not PI, he is a PSI. PSI. તમે આવી ગયા છો? અચ્છા, તમે તો કઈ બોલતા જ નથી. હા, તમે આને આ વકીલને કોર્ટમાંથી બોલાવો છો કે આવી જાય સ્ટેટમેન્ટ આપવા? નહીં, નથી બોલાવે. ક્યારે બતાવો છો? કેટલા વાગે ફોન આવ્યો તો તમારા પર? લાવો નંબર બતાવો છો. હા, કેટલા વાગે કરેલો? કેટલા વાગે? રાતે 8 વાગે. હા? રાતે 8 વાગે. તો તમે કોર્ટમાં હતા? હા, રાતે 8 વાગે કોર્ટમાં તો સાહેબ મને કોલ કર્યો કે તું અહીંયા સવારે પોલીસ સ્ટેશન આવી મને નિવેદન લખાવવા માટે. મને એમ ના કીધું કે ભાઈ FIR પડાવી દે તું આપે. મારો તો કોમર્સ આવી એટલે જો ફરિયાદ તમે એને કહી દેવું જોઈએ ને કે ભાઈ ફરિયાદ લખવી છે, આવી જાય. હા, Even I talked with the, considering the seriousness of the matter, I talked with the superior officer over there. I have taken a written instruction from the superior officer, which is in my hand. If complaint is ready, we are ready to. You go, આ તમારે જવાનું અને ફરિયાદ લખાવવા જવાનું. ક્યારે જશો તમે? હા, એક બે દિવસ પછી જો હાથ નહીં લગાવવાનો, મારવાનો નહીં. I, ઠેકાણે પાડી દઈશું બધાને તમને. I informed my highest officer of that particular district. I talked with him that you should take this matter as a very seriously. Now it has been taken. I have written instructions with me. That is નહીં ચાલવાનું. ચલો, તમારે હું ઓર્ડરમાં લખું છું કે લખો વિજાપુરના. વોટ ઇઝ યોર નેમ? HS Joshi. HL Joshi. Of which police station? Modera police station is also before this court. He says that he had phoned the advocate complainant Solanki Anil Kumar Somabai for શાના માટે બોલાવેલો હતા? For the registration of the FIR. He says the police says that he had even personally gone to the complainant. The complainant Anil Kumar Somabai Solanki stated that why did you not go? Because you had to go to the court. તમે કેમ નહીં ગયા? કોર્ટમાં જવાનું એટલે તો હવે તમે ક્યારે જવું તો પડશે ને એકાદ દિવસ. બોલો that he could not go because he had to attend the court. બોલો now what date you are going to give? કઈ તારીખે જશો? મંગળવાર સુધી.
ડીલે ના કરાય આમાં ડીલે નો પ્રશ્ન આવશે હા પછી ડીલે કર્યા કરશો કાલે તો. લખાઈ દો. હા કાલે લખાઈ દો. કેમ છે? કાલે ગો ટુમોરો ચલો કાલે આવશે ચલો ટુ ધ પોલીસ સ્ટેશન મારવાનો નહીં હો યાદ રાખજો કોઈના બી દબાણમાં આવી ગયા ને તમારે તો વર્દી જશે રહેશે સર ચલો તમે જાઓ ને શાંતિથી લખાવજો ત્યાં તમે બી પછી દાદાગીરી નહીં કરતા વકીલ તરીકે One request, this honorable court might page number 13, there is a order of learned court. I talked with my highest officer, but they said, sir, if we will register, even though order is there, then it will, they કઈ will, નહીં એવું they કઈ will ચાલે make નહીં allegations against that, હું અગેન the, કઈ નહીં ઓર્ડર હોય તો બી કઈ નહીં થાય bus. if you decide because we as per the act they are the authority I understand, not the judge yes, sir. કાયદા પ્રમાણે તમારી સત્તા છે કોર્ટની નહીં આ તો એટલા માટે આવ્યો કારણ કે તમે નથી સાંભળતા કોર્ટમાં એટલે ગયો છે Because that, he says that it may happen that the accused, proposed accused, may will go against before this honorable high court and will make allegations against that concerned officer, so he will. કટસન ની એ લોકોને જોઈએ તો મારી સામે એલિગેશન કરે તમારે જવું હોય ને એમ તમારા વિરોધમાં જજો સુપ્રીમ કોર્ટમાં હા તમારે એમને નહીં કહેવાનું કારણ કે આ તો આજે આ નોંધાઈ ગયું એટલે મારા કહેવા પ્રમાણે જાય છે હવે આ પડી ગઈ સમજ ચલો હવે તમારે જેવું કેવું હોય ને તો સુપ્રીમ કોર્ટમાં મારા વિરોધ કહેજો હા પછી આ લોયર બી આવશે ત્યાં કહેવા માટે તમને તમારા માટે એ કેવું કરો છે ગામમાં એફઆઈઆર નોંધો બધાની સામે ચલો ગો એન્ડ ગીવ યોર કમ્પ્લેન ટુમોરો ચલો લેટ ધીસ મેટર કઈ તારીખે બોલો કઈ તારીખે રાખવું તમારે બે જણ બોલવાનું છે તમારે 23 થઈ ને લેટ ઇટ ઓન 4th of September 4th સપ્ટેમ્બર રાખું છું બરાબર તમારે જે કરવું હોય તે જવાબ આપવો હોય તો આપજો જે કરવું હોય એ કરો 4th September કાલ સુધીની જે તમારી તકલીફો છે ને કાલ સુધી તમે બોલીએ ને કે આવી રીતે આવું કાલ સુધીનું ફરિયાદ આપજો હ કાલ સુધીનું લખાવો અને કોર્ટે જે ઓર્ડર કર્યા છે એનું પણ લખાવજો અંદર એટલે ભલે અંદર આવતું આ વકીલે અરજીઓ કરે છે સાહેબ એટલે સાહેબ કઈ કોર્ટ અમને મેં અરજીઓ કરીને મારા વિરુદ્ધ કોઈ સાબિત થયું એ કોર્ટ બી અંદર લખતી છે અને આ લોકો બી અંદર લખાવી શું છે લખી છે ને તે કોર્ટે જે આ માણસ અરજીઓ કરવા વાળો છે તે કાયદામાં જાણવા અરજી તો કરે છે વકીલ થઈ તો અરજી જ ના કરવાની હોય અરજી તો બધા વકીલો કરે ને ક્યાં સાહેબ અરજી મારી ખોટી પડી છે મને સાબિત કરી વાળો આ તમારા ઇન્ચાર્જ પીએસઆઈ એનપી પરમાર તો કોર્ટમાં હાજર બી નથી રહ્યા ઓર્ડરમાં એવું લખ્યું છે Transfer. વોટ એવર ઇટ ઇઝ તમે હેડ કોન્સ્ટેબલ ને મોકલી આપે આ જવાબદારી તમે નિભાવો છો આ ડીવાયએસપી કક્ષાના અધિકારી આવવું જોઈએ છતાં એ કોણ ગયું છે ઇન્ચાર્જ પીએસઆઈ તમારા ઘરમાં પાણીની સગવડ નથી લાઇટની સગવડ નથી આ લોકોના કારણે એ પણ લખાવજો અંદર તો ખબર પડે કે આ બધાનો ત્રાસ કેટલો છે કે જીબી વાળા બી એને લાઇટ નથી આપી શકતા ડીવાયએસપી એજન્સીની સત્તા છે સાહેબ તો હોમગાર્ડ અને કોન્સ્ટેબલ તપાસ કરી લાવ્યા હા એ તો મેં આમાં જોયું
હોમગાર્ડ કરે છે ને બધું શું આ રીતે ચાલે કે પછી તમારા લોકોની સામે કસ્ટોડિયલ ડેથ ને ફલાણું એટ્રોસિટી ને બધું તમારી સામે થાય જ કારણ કે તમે ગણતા જ નથી કોઈને આ બધા માલદારોની પાછળ ક્યાં પડ્યા કરો છો આપણે તો ગરીબ લોકો હોય સાઈડના હોય સ્ત્રીઓ હોય બાળકોને રક્ષણ કરવાનું હોય આ બધા નહીં કરવાનું હોય કઈ અને ખેતરમાં એને તમે ફોટા પાડેલા હતા ને પ્લીઝ હા એ ફોટા બી રજૂ કરજો અચ્છા. પોલીસને લોકો સુવાળના ગોધડા કેન્સરના ગોધડા એસઆઈના ગોધડાથી મારા ઘર આગળ નાખી જાય છે તે ભાઈ ફોટા પાડો ને પણ પછી તે પાણી વરસાદ પડે સાહેબ બધું ચડે જતું રહ્યું ખાડો બાજુમાં ખાડો કરે આપણે ત્યાં આ બંધારણમાં અનટીચેબિલિટી ને બધું આપણે દૂર કર્યું છે એ તમે લોકો આને પ્રોત્સાહન આપેલું કહેવાય તમને તો એકચ્યુઅલી તમે બી બધા આરોપી જ બનવું જોઈએ કોર્ટ બી જોતી નથી આટલો બધો પુરાવો આપે છે છતાં કોર્ટ જોતી નથી રાત્રે સર આખી રાત બદલી ભાઈઓ બેસી દે સર આ લોકો હેરેસમેન્ટ કાંડ છે મને કઈ આ માણસનું કઈ મને વકીલ છે ને એના માટે નથી પણ સમાજમાં ન ચાલે બધું પોલીસ જો પ્રોટેક્ટ નહીં કરે ને તો બધા ક્યાં જાય પેલા એ કેસમાં બધા ત્રણે સુસાઇડ કરી નાખ્યું કેમ કારણ કે પોલીસે પેલા લોકોની ધમકીની સામે આ લોકોને પ્રોટેક્શન પેલા કેસ પોલીસ જો પ્રોટેક્શન આપેલું હતું ને તો 3 જણ સુસાઇડ નહીં કરતે ધમકી આવે છે ભલે આપણે કહીએ કે કાયદેસર ગેરકાયદેસર વોર્ડ ધમકી છે ને પોલીસ પ્રોટેક્શન આપતે તો પેલા 3 જણ સુસાઇડ નહીં કરતે ઘરે મળી આવેલ નથી એટલે જજ કે છે કે ભાઈ ફરિયાદ ન લેવાય ચલો લઈ લો પછી જોઈશું જાઓ ફાઇલ યોર રિપ્લાય વકીલાતમાં અમુક વસ્તુ છે ને કન્સીડ કરીને ચાલવાનું ખોટા છે તો કેવું પડે કે તમે ખોટા છો નથી રહેતા અને બધું એ બધું છે આઈ ન્યુ ઓલ ધીસ થિંગ એટલે તો આ વેરીફાઈ કરી નાખ્યું બટ એને પ્રોસીડ ધીસ ઓલ થિંગ્સ વકીલાત આવી રીતે ન થાય ઓલ ઓફ યુ આર ટેલિંગ યુ હોય ખોટા માણસોને બચાવવાનું ન હોય વકીલાત નામું કરવા રજૂ કરવાનું પણ ખોટું છે એ કહેવું પડે કે આ ખોટું છે જાઓ બેટા તમારા દાખલો બેસાડો તમારા દીકરાઓને આવું શીખવાડો આખું ભારત દેશ આવો બની જાય વાંધો નહીં પોલીસ બી કઈ કરે નહીં ચલો જાઓ એફઆઈઆર પડાવીને આવો Sorry.